ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા હાડકાધાર વિસ્તાર જ્યાં મૃત પશુના વિચ્છેદનોની ક્રિયા કરવામાં આવતી હોય છે તો પરિણામે ઉદ્ભવતી ગંદકી અને દુર્ગંધ માથાફોડ હોય છે તો આસપાસના વાસીઓ તથા કારખાનેદાર વેપારીઓ દ્વારા ચીફ ઓફિસર તથા પ્રાંત અધિકારીને રોષભેર આવેદનપત્ર પાઠવી યોગ્ય નિર્ણય કરવા માટે અને યોગ્ય કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું, અન્યથા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. વિગતો મુજબ ઘોઘાવદર રોડ પર હાડકાધાર વિસ્તારને કારણે લોકો પરેશાન બન્યા છે. અહીં મૃતક પશુઓના વિચ્છેદન કરાવતા હોય હાડકાના ઢગ પડ્યા હોય છે, જેના કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે. દુર્ગંધથી ત્રસ્ત બનેલા વિસ્તારના રહીશો અને વેપારીઓ પ્રાંત કચેરી તથા નગરપાલિકાએ દોડી ઉઠ્યા હતા. ધીરુભાઈ ગજેરા, વીપી ઝાલા સહિતના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઘોઘાવદર રોડ પરથી પસાર થવું પણ દુષ્કર બન્યું છે. મૃત પશુઓના વિચ્છેદન બાદ ભયંકર દુર્ગંધ 24 કલાક ફેલાઈ રહી છે. પરિણામે અહીંના ધંધા રોજગાર ઠપ થઈ જવા પામ્યા છે. દુર્ગંધના કારણે કારખાનાઓમાં મજૂરો પણ ટકતા નથી. તાકીદે આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જરૂરી છે, અન્યથા 10 દિવસ બાદ ગાંધી ચિંધ્યા રાહે આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેમ જણાવ્યું હતું. વધુમાં હાડકાધારે મૃત પશુના વિચ્છેદનની પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં આઈપીએલ દાખલ કરવામાં આવી છે, જે સંદર્ભે કોર્ટ દ્વારા પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા અંગેના હુકમ પણ ફરમાવવામાં આવ્યા છે. તેમ છતાં પણ આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે તેવા આક્ષેપ કર્યા હતા. બીજી બાજુ મેઘવાડ સમાજના પ્રમુખ ગિરધરભાઈ સોલંકીએ જણાવ્યું કે આ જગ્યા રાજાશાહી સમયથી ફાળવાયેલી છે. સાફ સફાઈની જવાબદારી નગરપાલિકાની છે. અમે અન્યત્ર જગ્યા ફાળવવા માટે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી છે. આ અંગે તંત્રએ ગંભીરતા દાખવવી ખૂબ જરૂરી છે. તો ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા હાડકાધાર વિસ્તાર જ્યાં મૃત પશુના વિચ્છેદનોની ક્રિયા કરવામાં આવતી હોય છે, પરિણામે ઉદ્ભવતી ગંદકી અને દુર્ગંધ માથાફાડ હોય આસપાસના વાસીઓ ત્યાં કારખાનેદાર વેપારીઓ દ્વારા ચીફ ઓફિસર તથા પ્રાંત અધિકારીને રોષભેર આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું, અન્યથા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. નમસ્કાર, મારું નામ વીપી ઝાલા છે. ગોંડલમાં ઘણા વર્ષથી રહ્યું છું. ગોંડલની અંદર ગોંડલથી ઘોઘાવદર રોડ જાય છે. ઘોઘાવદર રોડની અંદર હાડકાધાર નામની એક દુર્ગંધ ફેલાવતું સ્થળ છે. એ સ્થળની અંદર અતિ દુર્ગંધ આવવાના હિસાબે આજુબાજુની જે સોસાયટી છે, ઇન્ડસ્ટ્રીઝ છે, જમીન ખેતીવાડીનું કામ પણ ખેડૂતો બધા કરે છે. આ હાડકાધારના એટલી બધી ત્યાં દુર્ગંધ આવે છે કે જેના હિસાબે કોઈ વ્યક્તિ ત્યાંથી ખાલી અમસ્થી પસાર થાય તો પણ એ ત્યાં અમારા સંબંધી, એ ઉપરાંત કારખાના છે, મજૂરો છે, સોસાયટી કેટલી બધી. આ જે પ્રશ્ન છે બહુ જૂનો પ્રશ્ન છે. આ પ્રશ્નની અંદર જ્યારે અમે એવું સાંભળ્યું અને કોઈ પણ વ્યક્તિની માલિકીની છે નહીં આ જગ્યા છે ગવર્મેન્ટનો ખરાબો છે અને ખોટી રીતે ત્યાંથી પણ નીકળો તો ઘણાના મેં એ પણ જોયેલું છે કે માણસો ત્યાંથી નીકળે તો મોટરસાઇકલ લઈને ત્યાંથી નીકળતા હોય તો જનાવર આડા પણ ઓલા થાય છે, કૂતરા પણ કરડે છે અને અત્યારના ઓલામાં અંદર માણસો પણ કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર માણસો વગર, લેબર વગર તો કોઈ વસ્તુ હાલવા નથી. તો લેબર છે એ કોઈ રહેતા નથી ત્યાં. અને મોટાભાગના કારખાના છે એ આ દુર્ગંધના હિસાબે બંધ થઈ ગયા છે. કોર્ટનો હુકમ હોવા છતાં પણ કોઈ ધ્યાન દેતું નથી. અને આ પ્રશ્ન જો 10 દિવસની અંદર નહીં ઉકેલાય તો પછી ગાંધી ચિંધ્યા રાહ છે, ન છૂટકે અમારે પછી આગળની કાર્યવાહી કરવી પડશે. એ સ્થળની અંદર ગોંડલનો જેને ઉતાર કહે ને, ઉતાર એવા ઢોર છે, મરેલા પશુઓ છે, એ પશુઓને ત્યાં કરવામાં આવે છે. અને અતિ દુર્ગંધ, એના અમે ફોટા પણ તમે જુઓ, ફોટા પણ તમે કહેતા અમે તમને આપશું. દુર્ગંધ એટલી બધી ત્યાં દુર્ગંધ છે, ભયંકર એટલી બધી દુર્ગંધ છે કે જેના હિસાબે આ જગ્યાને અમારો કોઈ પણ બીજી ગવર્મેન્ટને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સ્થળ અહીંથી લઈ અને અમને એવું પણ અમારા ઓલામાં અને ગવર્મેન્ટ અમે આજની તારીખમાં નગરપાલિકાને અને ત્યાં પણ હવે વાતચીત કરી છે. નગરપાલિકા સાહેબની સાથે વાતચીત કરી. તે પ્રમુખ સાહેબે અમને એ પણ કીધું છે કે આ પ્રશ્નનું, તમારા પ્રશ્નનો જે કાંઈ છે એ વધીને 2.5 થી 3 મહિનાની અંદર અમે નિકાલ કરી આપશું. અને જો આ જે પ્રશ્ન અમારો સળગતો પ્રશ્ન છે એ પ્રશ્ન જો 10 દિવસની અંદર નહીં ઉકેલાય તો ગાંધી ચિંધ્યા રાહે પછી અમે રોડ માથે ઉતરી જાય તો પછી એ જે કાંઈ સરકારની જવાબદારી થશે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, ગોંડલ.